આજે ગુજરાતની અંદર ગુજરાતની જનતા ગામે ગામ એક પરિવર્તન ઈચ્છી રહી છે। ભાજપ અને કોંગ્રેસે આ ગુજરાત ઉપર રાજ કરી લીધું, જનતાને અલગ અલગ વાયદાઓ આપ્યા, પરંતુ એ વાયદા પ્રમાણે આજે જનતાના કામો નથી થતા। ગામે ગામ આજે ભ્રષ્ટાચારો ફૂલી ફાયલા છે। ત્યારે ગુજરાતની જનતાએ નક્કી કર્યું છે કે 2027ની અંદર આ વખતે પરિવર્તન લાવવું છે અને ત્યારે આમ આદમી પાર્ટીએ પણ 2027ના વિઝન સાથે ગુજરાત જોડો જે અભિયાન અત્યારે ચલાવી રહ્યા છે એમાં ગામે ગામ લોકો સામેથી આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। ત્યારે ગઈકાલે પણ ભરૂચ જિલ્લાના વાગરા વિધાનસભાની અંદર 50થી વધારે લોકો કોંગ્રેસ અને ભાજપનો છેડો ફાડી અને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। ત્યારે આજે ભરૂચ જિલ્લામાં ભરૂચ વિધાનસભાની માંથી પણ ઘણા એવા યુવાનો આજે આમ આદમી પાર્ટીની અંદર જોડાઈ રહ્યા છે અને આજે ગુજરાતની જનતાને જે અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસની સરકારોએ એમ કીધું કે ત્રીજો વિકલ્પ ગુજરાતની અંદર શક્ય નથી, ત્યારે ગુજરાત મીડિયાના માધ્યમથી હું ગુજરાતની જનતાને જણાવવા માંગુ છું અને ભાજપ અને કોંગ્રેસના નેતાઓને પણ જણાવવા માંગુ છું કે આ એ જ આમ આદમી પાર્ટી છે જેને 2022ની અંદર ગુજરાતની જનતાએ 45 લાખ કરતાં વધારે મત આપ્યા હતા અને 5 ધારાસભ્ય આપ્યા। ત્યાર પછી ગુજરાતમાં જે 5 ધારાસભ્ય આપ્યા એમાંથી ચૈતરભાઈ અને આપણા જે અત્યારે તાજેતરમાં જ વિસાવદરના ધારાસભ્ય એવા ગોપાલભાઈ ઇટાલિયા એમના નેતૃત્વની અંદર આજે આમ આદમી પાર્ટી સતત આગળ વધી રહી છે અને ગુજરાતની અંદર ત્રીજો વિકલ્પ આજે જનતા પસંદ કરી રહી છે। એ જ હેતુસર આજે આમ આદમી પાર્ટી દ્વારા અહીંયા લોકોને જે જોઈનિંગ કરી રહ્યા છે આમ આદમી પાર્ટીમાં એ સંદર્ભે આ પ્રેસ કોન્ફરન્સ રાખેલી છે।